શ્રી શિવાય નમસ્તુભ્યમ। હર હર મહાદેવ। માતાઓ અને બહેનો, તમે બધા જાણો છો કે 17 મે 2026 એટલે કે રવિવારે વર્ષની સૌથી મોટી પ્રતિપદા તિથિ આવી રહી છે। આ રવિવારની પ્રતિપદા તિથિ જ્યેષ્ઠ મહિનામાં આવતું સૌથી મોટું વ્રત છે અને તેનું બહુ જ મોટું અને વિશેષ મહત્વ છે। જો ક્યારેય પણ આવો સંયોગ બને કે જ્યેષ્ઠ મહિનામાં રવિવારના દિવસે પ્રતિપદા તિથિ આવે, તો તમારે માચીસની ડબ્બી વાળો આ ઉપાય તો ચોક્કસ જ કરવો જોઈએ। આ બંનેનો સંયોગ બહુ ઓછો આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। તો માતાઓ અને બહેનો, જ્યેષ્ઠ મહિનાની આ સૌથી મોટી પ્રતિપદા તિથિએ તમે લોકો આ માચીસની ડબ્બી વાળો ઉપાય જરૂર કરજો। ઘણા લોકો એવા હશે જેમણે આ માચીસની ડબ્બી વાળો ઉપાય ક્યારેય નહીં કર્યો હોય, પણ માતાઓ બહેનો, તમારી પાસે આ એક છેલ્લો મોકો બચેલો છે જે 17 મે 2026 જ્યેષ્ઠ મહિનાના રવિવાર પ્રતિપદા તિથિના દિવસે છે। તો આ વાળા ઉપાયને જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જતો રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। માતાઓ બહેનો, આ ઉપાય આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। તમે જાણો છો કે જુઓ, આ જ્યેષ્ઠ પ્રતિપદા તિથિનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ જ્યેષ્ઠ મહિનાની રવિવાર પ્રતિપદાના દિવસે એક નાનકડા ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂરી થઈ જાય છે અને બહુ બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગતા હોવ તો તમે આ ઉપાયને પહેલા બરાબર સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ચાહે ગમે તેવા દુઃખ અને સમસ્યા કેમ ન ચાલતી હોય, તમને તેનું કારણ પણ ન ખબર હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે, તો આ દિવસે તમારે આ વાળો ઉપાય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે પુણ્ય છે તે તો આપણને મળે જ મળે છે, પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ બહુ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાયને બહુ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પણ તે પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક કરીને જણાવી દઈએ, પણ તે પહેલા જો તમે લોકો મારો અવાજ આજે પહેલી વાર સાંભળી રહ્યા હોવ તો આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દેજો। તો માતાઓ બહેનો, આ માચીસની ડબ્બી વાળો ઉપાય આપણને આ જ્યેષ્ઠ મહિનાની રવિવાર પ્રતિપદા તિથિના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે આ વિડીયો જોશે ભાઈ, તેણે માચીસની ડબ્બી વાળો ઉપાય જરૂર કરવો જોઈએ। તો દોસ્તો, આ માચીસની ડબ્બી વાળા ઉપાયને આખરે કરવાનો કોને છે, સૌથી પહેલા આપણે એ વાત જાણી લઈએ। તો જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેના વાળા ઉપાયને કરી શકે છે અને જો તમે ચાહો તો તમારા ઘરના બધા સદસ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ ખાસ મનોકામના હોય, પોતાની કોઈ દુઃખ અને પરેશાની હોય જે તે પોતાના માટે જ કરવા માંગતો હોય આ વાળા ઉપાયને, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે। કહેવાનો મતલબ એ છે કે આ ઉપાયને ઘરનો દરેક સદસ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સદસ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે। તેના પછી દોસ્તો, જે આગલો પ્રશ્ન નીકળીને આવે છે તે આ ઉપાયને લઈને આવે છે કે આખરે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે, સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે।
તો જુઓ, આ વાળા ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ માચીસની ડબ્બી વાળો ઉપાય કરવાનો, તો અમે તમને બસ એ જ કહીશું કે આ ઉપાયને તમે સાંજના સમયે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ પણ પ્રકારની અડચણવાળી વાત નથી. તો સૌથી પહેલો ઉપાય જુઓ, તમારે શું કરવાનું છે. તો માચીસની ડબ્બીથી તમે તમારા જીવનમાંથી હજાર, શું, લાખ કે કરોડો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને ક્યારેય પણ તમારા શત્રુ કે તમારા દુશ્મન તમને પાછા વળીને જોવાની કોશિશ નહીં કરે. જો તમે માચીસની ડબ્બીથી આ નાનકડો ઉપાય કરી લીધો તો જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી કે દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા છે, અથવા જે લોકોના ઉપર શત્રુ બહુ બધું કારવ્યું કરાવી રહ્યા છે, તો એવું સમજી લો કે જે પણ તમને હાનિ પહોંચાડવા માંગે છે અથવા કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા છે, કોઈ પણ દુઃખ કે કોઈ કષ્ટ તમને આપી રહ્યા છે, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર કે તમારી દુકાન પર તેમની ખરાબ નજર છે, કંઈક હડપવાની કોશિશ કરી રહ્યા છે, તો સમજી લો કે માચીસની ડબ્બી લઈને બહુ નાનકડો ઉપાય તમે કરશો અને જે શત્રુ તમારા તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, આજે તમને પરેશાન કરી રહ્યા છે, તે શત્રુઓની બધી અક્કલ ઠેકાણે આવી જશે. માચીસની ડબ્બીના ઉપાયને જો તમે સાચી રીતે કરી લો છો તો જુઓ, ઉપાય પૂરેપૂરો સમજો. સાચી રીતે સમજીને ઉપાય કરશો તો 1% આ ઉપાય કામ કરે છે અને જે પણ તમારા દુશ્મન છે અથવા જે પણ તમારા શત્રુ છે તેમનો સફાયો પૂરી રીતે થઈ જાય છે. તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકાય છે. બીજી વસ્તુ, સ્ત્રી કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. એવો ઉપાય આજની વિડીયોમાં લાવ્યા છીએ જેમાં તમારા કોઈ પૈસા ખર્ચ નથી થવાના, ફક્ત તમારે એક માચીસના ડબ્બાથી ઉપાય કરવાનો છે. હવે આ માચીસનો ડબ્બો જ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો પૂરી રીતે સફાયો કરી દેશે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે. ચાહે શત્રુ અને દુશ્મન કેટલા પણ પાવરફુલ હોય, કેટલા પણ તાકાતવર કેમ ન હોય, છતાં પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મતલબ કેટલી પણ કોશિશ કરી લે પરંતુ છતાં પણ તમારું કંઈ નહીં બગાડી શકે. તો ચાલો વાત કરી લઈએ ઉપાયની કે ઉપાય કઈ રીતે તમારે કરવાનો છે. તો જુઓ, માચીસની ડિબ્બીમાં આ વસ્તુ રાખી દેજો. શત્રુ ખતમ અને તેનું જાદુ પણ ખતમ. તમારા 1000 શત્રુ હોય, લાખ શત્રુ હોય કે કરોડ શત્રુ કેમ ન હોય, ફક્ત માચીસની ડિબ્બીમાં એક નાનકડી વસ્તુ તમારે રાખવાની છે અને જીવનમાંથી હંમેશા માટે શત્રુની રજા થઈ જશે. મતલબ ચાહે તમારા ગુપ્ત શત્રુ હોય કે પછી તે શત્રુ જેને તમે જાણો છો, એવા દુશ્મન જેણે તમને બહુ પરેશાન કરી રાખ્યા છે, તો એવું સમજી લો કે હવે માચીસની ડબ્બી તમારા જીવનમાંથી શત્રુઓને દૂર કરી દેશે. એવો અચૂક અને એવો ઉત્તમ ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ કે આ ઉપાયને કરતા જ તમારા શત્રુઓની બેન્ડ વાગી જશે. શત્રુની બધી તાકાત ખતમ થઈ જશે. શત્રુની અંદરની તમારી બધી શક્તિ ખતમ થઈ જશે. તે કંઈ કરવા લાયક નહીં બચે. આજે જે તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, તમારી સાથે દુશ્મની નીકાળી રહ્યા છે, વિના વાંકે પણ જો તમારી સાથે ખરાબ કરી રહ્યા છે, એવું સમજી લો કે આજથી તેમની ઊંધી ગણતરી શરૂ થઈ જશે જ્યારથી તમે આ ઉપાયને કરી લેશો. શત્રુ મુક્તિનો એટલો અચૂક ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ કે આ ઉપાયને કરવાથી શત્રુને ધૂળ ચાટવી પડશે. તેઓ પૂરી રીતે પરાસ્ત પણ થઈ જશે અને ક્યારેય જીવનમાં પાછા વળીને નહીં આવે. મતલબ ભૂલ નહીં કરે તમને પરેશાન કરવાની, તમને કષ્ટ આપવાની કે તમારા ઉપર કારવ્યું કરાવવાની. અને જો તેમણે કંઈ કરાવી રાખ્યું હશે, જેમ કે બહુ બધા જે લોકો હોય છે, જે શત્રુ હોય છે, તે તાંત્રિકો પાસે કે બહુ બધા લોકો પાસે જઈને કંઈક આ પ્રકારનું કારવ્યું કરાવી દે છે કે વ્યક્તિને હર તરફથી બરબાદ કરી મૂકે છે. પરંતુ તમે વિશ્વાસ માનો કે જે ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ, આ ઉપાયને કરવાથી તમારા જીવનમાંથી શત્રુની રજા પણ થઈને રહેશે અને પછી ક્યારેય શત્રુ તમને પરેશાન નહીં કરી શકે. આ ઉપાયને કરવામાં તમારો કોઈ 1 રૂપિયો પણ નથી લાગવાનો.
ફક્ત અને ફક્ત તમારે માચીસથી આ ઉપાયને કરવાનો છે, અને માચીસ તો હર કોઈના ઘરમાં હોય જ છે, અને માચીસથી જ તમે તમારા શત્રુઓને, તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી નીકાળીને બિલકુલ દૂર કરી શકો છો. ક્યારેય તમને શત્રુ પરેશાન નહીં કરે. અને તમે જ્યારે માચીસનો નાનકડો એક ઉપાય કરશો, તમારે માચીસમાં બસ એક વસ્તુ રાખવાની છે. કઈ વસ્તુ છે? કેવી રીતે રાખવાની છે? કયા દિવસે ઉપાય તમારે કરવાનો છે? એ પૂરેપૂરું તમને વિડીયોમાં બતાવવાના છીએ, પરંતુ તે પહેલા તમારે લગાવવાનો છે જયકારો. જુઓ, જયકારો સૌથી પહેલા એટલા માટે લગાવી દો કારણ કે જેવા જ જયકારો લગાવો છો કે તરત જ મહાદેવની કૃપા સીધી તમને મળે છે. તો પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમને અને તમારા પૂરા પરિવારને મળતા રહે. કારણ કે તેમનો આશીર્વાદ જેને મળે છે ને ક્યારેય તેમને કોઈ પ્રકારની અડચણ કે પરેશાની નથી થતી. તેમનું હંમેશા કલ્યાણ જ થાય છે. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે મહાદેવના આશીર્વાદથી જ તમારી સમસ્યાના હલ તમને મળે છે. આ વિડીયો તમારા સુધી પહોંચે છે અને ઉપાયો તમારા સુધી પહોંચે છે. આ બધું એમનો જ આશીર્વાદ છે. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આશીર્વાદ બનેલો રહે અને હંમેશા તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે, એવી કૃપા માતા રાણી તમારા પર કરે. તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ ઉપાયની. જુઓ, આ ઉપાય સ્ત્રી પણ કરી શકે છે અને પુરુષ પણ કરી શકે છે. આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. ઠીક છે ને? જ્યેષ્ઠ પ્રતિપદા તિથિનો દિવસ છે અને એકાદશીના દિવસે પણ તમે આ ઉપાયને કરી શકો છો. તો કહેવાનો મતલબ છે કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો, કારણ કે આ તોટકો છે અને તોટકા કોઈ પણ દિવસે તમે કરી શકો છો. ઠીક છે ને? ગુપ્ત શત્રુ માટે પણ કરી શકો છો, અને જે લોકોને તમે જાણો છો કે આ વ્યક્તિ મારો શત્રુ છે, મારો દુશ્મન છે, તે બધાના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો. કયા સમયે કરવાનો છે? સવાર, સાંજ કે બપોર, કોઈ પણ સમયે આ ઉપાય તમે કરી શકો છો. તો ચાલો વાત કરી લઈએ ઉપાયની. જુઓ, જયકારો નથી લગાવ્યો તો જલ્દીથી જયકારો લગાવી દો. સૌથી પહેલા તમારે એક માચીસ લેવાની છે. માચીસની આખી ડબ્બી લેવાની છે. માચીસ ભરેલી હોવી જોઈએ અને દિવાસળી તેની અંદર હોવી જોઈએ. ખાલી માચીસ બિલકુલ તમારે નથી લેવાની, ભરેલી માચીસ લેવાની છે. સાથે સાથે એક નાનકડો કાગળ તમારે લેવાનો છે. કાગળ એવો લો જેના પર કોઈ લાઈન ના હોય અને કંઈ લખેલું ના હોય. સિમ્પલ સફેદ રંગનો કાગળ. સાથે સાથે તમારે શું કરવાનું છે કે કાળા રંગની એક પેન પણ લેવાની છે. કાળા રંગનો માર્કર હોય તે પણ તમે લઈ શકો છો. કોઈ પણ પેન લઈ લો, બસ રંગ કાળો હોવો જોઈએ. હવે તમારે શું કરવાનું છે કે જે કાગળ તમે લીધો છે, ઠીક છે ને, તે કાગળની ઉપર તમારે તમારા શત્રુનું નામ લવાનું છે. અગર શત્રુનું નામ ખબર છે તો ઠીક, અને માની લો કે શત્રુનું નામ ખબર જ નથી, અથવા શત્રુ બહુ બધા છે, અથવા ગુપ્ત શત્રુ છે જેના વિશે તમે જાણતા જ નથી. કારણ કે જો ગુપ્ત શત્રુનો કોઈ પતો નથી લગાવી શકતું. બહુ જ ઓછા એવા લોકો છે જેને ખબર હોય છે કે હા, આ ગુપ્ત શત્રુ છે. અમારા અહીં ખબર પડી જાય છે કોઈ રીતે, પણ અડધાથી વધારે કેસમાં ગુપ્ત શત્રુ વિશે ખબર જ નથી પડતી. એટલા માટે તમે નામના લખીને શત્રુ અથવા ગુપ્ત શત્રુ લખશો ચિઠ્ઠી પર, તો તમને વધારે લાભ થશે. આનાથી શું થશે કે તમારા જેટલા પણ શત્રુ છે ને, 2 છે, 3 છે, 4 છે, 1000 છે, કેટલા પણ છે, એ બધા પરાસ્ત થઈ જશે અને બધા તમારા જીવનમાંથી દૂર થઈ જશે. મતલબ તેમની પૂરી તાકાત ખતમ થઈ જશે અને તે તમારું કંઈ નહીં બગાડી શકે. તો કોશિશ ભલે ગમે તેટલી કરી લે કે તમારું નુકસાન કરવું છે, ધન હાનિ કરવી છે કે તમારો વેપાર ખરાબ કરવો છે, પરંતુ તે ફક્ત વિચારશે, કરી કંઈ નહીં શકે. તો જુઓ, ચિઠ્ઠી પર તમારે નામ લખી લેવાનું છે, અથવા તો નામ ના લખીને તમે શત્રુ લખો તો વધારે ઉત્તમ છે. શત્રુ લખી લીધું. હવે તે ચિઠ્ઠીને તમારે નામ લખીને, આ નામ લખીને તમારે ચિઠ્ઠીને ફોલ્ડ કરી લેવાની છે. ઠીક છે ને? વાળીને તેને બંધ કરી લેવાની છે ચિઠ્ઠીને. હવે જે માચીસ છે તમારી પાસે, તે માચીસની અંદર આ ચિઠ્ઠીને
આ સફેદ રંગના કાગળને જેના પર તમે શત્રુ લખ્યું છે તે ચિઠ્ઠીને તમારે રાખી લેવાની છે. રાખી લીધી. હવે આ માચીસને તમારે બંધ કરીને પોતાની પાસે રાખી લેવાની છે. માચીસ ખોલીને જ તેની અંદર તમારે ચિઠ્ઠી રાખવાની છે અને પછી માચીસને 24 કલાક સુધી, કેટલા કલાક? 24 કલાક તમારે તે માચીસને પોતાની પાસે રાખવાની છે. જુઓ, જ્યારે 24 કલાક થઈ જશે ત્યારબાદ તમારે શું કરવાનું છે? 24 કલાકમાં તમે વિચારો કે રાત્રે તમે સૂઈ રહ્યા છો તો શું માચીસને બહાર નીકાળીને રાખવાની છે? ના, સૂતી વખતે પણ તે માચીસની ડબ્બીને પોતાની પાસે રાખવાની છે. ઠીક છે ને? પોતાની પોકેટમાં તમે રાખી શકો છો અથવા ઓશિકા પાસે રાખી શકો છો. ગમે ત્યાં રાખો, બસ રાખવાની પોતાની પાસે છે. જ્યારે 24 કલાક થઈ જશે ત્યારબાદ બીજા દિવસે તમારે શું કરવાનું છે કે સવારે ઉઠવાનું છે. જે પણ તમે કામ કરો છો તે કામ કરી લો. ત્યારબાદ જ્યારે પણ તમને સમય મળે તે સમયે તમારે શું કરવાનું છે કે ક્યાંક એકાંત સ્થાન પર જવાનું છે. ઠીક છે ને? તમે કોઈ એવા સ્થાન પર પણ જઈ શકો છો જ્યાં પાણી ભરેલું હોય છે અને એકઠું થઈ જાય છે. એવા સ્થાન પર પણ જઈ શકો છો અથવા એવા સ્થાન પર ચાલ્યા જાઓ જે બિલકુલ એકાંત હોય, જ્યાં કોઈ આવતું જતું ના હોય. એકાદ વ્યક્તિ આવે તો કોઈ વાંધો નહીં, પણ વધારે લોકો ના આવતા જતા હોય એવા સ્થાન પર તમારે જવાનું છે અને ત્યાં જઈને ફરીથી તમારે તમારા શત્રુઓ વિશે વિચારવાનું છે. એવું વિચારવાનું છે કે મારા જેટલા પણ શત્રુ છે હવે તે પરાસ્ત થઈ રહ્યા છે, મારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે અને ચાહવા છતાં પણ હવે તે મારું કંઈ બગાડી નથી શકતા. એવું વિચારવાનું છે અને મનોમન તમારે પ્રાર્થના કરવાની છે રાહુથી કે મારા જે શત્રુ છે, મારા જે દુશ્મન છે, તેમને મારા જીવનમાંથી તમે દૂર કરી દો. ઠીક છે ને? આ માચીસનો ઉપાય રાહુથી જોડાયેલો છે. હવે તમારે શું કરવાનું છે કે તે પૂરી માચીસની ડબ્બીને ત્યાં એકાંતમાં ફેંકીને આવી જવાનું છે. તો માચીસની ડબ્બીને જ્યારે ફેંકો ત્યારે ચિઠ્ઠીની સાથે જ તમારે ફેંકવાની છે. એવું નથી કે તમે વિચારો કે માચીસની અંદરથી ચિઠ્ઠી નીકાળીને તમારે તે ડબ્બીને ફેંકવાની છે. પૂરેપૂરી ડબ્બી એવી જ ફેંકવાની છે અને ફેંકીને આવી જવાનું છે ચિઠ્ઠીની સાથે પૂરી માચીસ. અને પછી પાછા વળીને તમારે નથી જોવાનું. સીધા પોતાના ઘર પર આવો, હાથ પગ ધોઈ લો, બાકી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. કેટલી વાર આ ઉપાય કરવાનો છે? ફક્ત એક વાર કરવાનો છે. વધારે વાર આ ઉપાય નથી કરવાનો, ફક્ત એક વાર. તો કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરો. શત્રુ એક હોય, બે હોય, લાખ હોય, 1000 હોય કે કરોડ જ કેમ ના હોય, તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. તો બહુ ઉત્તમ અને બહુ અચૂક ઉપાય છે. કરો અને રાતોરાત આનો ચમત્કાર જુઓ. જુઓ, આ ઉપાય સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. કયા સમયે કરવાનો છે? સવારમાં કે બપોરે? ક્યારેય પણ આ ઉપાયને તમે કરી શકો છો. કોઈ પણ દિવસે કરી શકો છો. ઠીક છે ને? હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની કે જુઓ, આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડના ત્યાં આગળ કરવાનો છે. તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ છે અથવા કર્જની સમસ્યા જો દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને ખતમ નથી થઈ રહી, બહુ વધારે પરેશાનીઓ છે, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ, કરવાનું શું છે? બહુ ધ્યાનથી સમજજો. તમારે માત્ર તાંબાના પાત્રની અંદર જળ લેવાનું છે. તે જળની અંદર એક ચપટી તમારે હળદર મેળવી દેવાની છે. ઠીક છે? અને સાથે લેવાનો છે કમલગટ્ટો. આ ઉપાય માત્ર રવિવાર પ્રતિપદા તિથિના દિવસે કરવો. જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી અથવા ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી શકો છો કે શનિવારના દિવસે પણ કરી શકો છો. ઠીક છે? શનિવાર અને સોમવાર બંને દિવસે તમે આ ઉપાય કરી શકો છો. જુઓ, કરવાનું શું છે? તાંબાના પાત્રની અંદર હળદર નાખી અને એક કમલગટ્ટો નાખ્યો. હવે તમારે તુલસીજીના ત્યાં જવાનું છે. જુઓ, જ્યારે તમે હળદર નાખશો જળના પાત્રની અંદર ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો 11 વાર જાપ કરવાનો છે અને પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમલગટ્ટો નાખશો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મય નમઃ
આ મંત્રનો જાપ કરતા કરતા એક કમલગટ્ટો નાખવાનો છે અને 11 વાર જાપ કરવાનો છે. ઠીક છે, કમલગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમલગટ્ટો મહાલક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે અને હળદર જે છે તે ભગવાન વિષ્ણુના નિમિત્ત તમે હળદર નાખશો. ઠીક છે, આ જળને તમારે તુલસીજીના મૂળમાં અર્પિત કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કરતા બસ આટલો જ ઉપાય કરવાનો છે. ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તે બધી દૂર થાય એવી તમારે પ્રાર્થના કરવાની છે. કરજથી જોડાયેલી કોઈ પરેશાની હોય તો એવી પ્રાર્થના કરવાની છે કે તે દૂર થઈ જાય. એવી કામના કરતા કરતા આ બીજો પ્યારો એવો ઉપાય તમારે કરવાનો છે. તો જુઓ, આ થઈ ગયો બીજો ઉપાય જે કે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો. સોમવાર અથવા શનિવારના દિવસે ફક્ત એક વાર જ કરવાનો છે. હવે જે કમલગટ્ટો છે તે કમલગટ્ટાને તમારે ત્યાં જ તુલસીજી પાસે જ રહેવા દેવાનો છે. તમારે તેને ઉઠાવવાનો નથી. તે કમલગટ્ટો ચાહે તો તમે તુલસીજીના ત્યાં જ માટીમાં સહેજ દાટી દો. ઠીક છે, તો પણ ચાલશે. તો આ પ્રકારે તમારે આ સુંદર એવો ઉપાય કરવાનો છે. તો દોસ્તો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા કેટલાક બહુ જ ખાસ અને અચૂક ઉપાયો.